સમાચારમાં આગળ વાત કરીશું ખેડાથી ખેડાના નડિયાદ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં ગઈકાલે 7 માસનો ભ્રૂણ કચરાપેટીમાંથી મળી આવ્યું હતું। જીઆરએમ ડોક્ટર આર પટેલના જણાવ્યા અનુસાર મૃત ભ્રૂણનો જન્મ અધૂરા માણસે થયો હતો, જે પોલીસે તપાસમાં ભ્રૂણને ત્યજી દેતા વ્યક્તિની ઓળખ કરવામાં આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જે મૃતક ભ્રૂણને અંતિમ વિધિ માટે પરિવારજનોને સોંપવામાં આવ્યું હતું। જે નડિયાદ હોસ્પિટલમાં ભ્રૂણ મળી આવ્યું હતું, જે કચરામાં મળી આવ્યું હતું, જે 7 માસનો ભ્રૂણ મૃત હાલતમાં મળી આવ્યું હતું। જે પોલીસ તપાસમાં ભ્રૂણ ત્યજીનારને ઓળખાયો છે અને અંતિમ વિધિ માટે પરિવારજનોને સોંપવામાં આવ્યું હતું અને હોસ્પિટલના જન્મ રેકોર્ડમાં ચકાસણી હાથ ધરવામાં આવી હતી। બહાર હોસ્પિટલની બહાર કચરા પેટીમાંથી મળ્યો, કપડામાં વીંટાળેલું કચરા પેટીમાંથી મળ્યો। કેટલા માસનું 7 માસના અધૂરા મહિને જન્મ થયેલો હતો, સ્ટીલ બર્થ થઈ જતો, મૃત હાલતમાં જન્મેલો હતો। એ બાબતે શી આપણી કાર્યવાહી? હાલ અમે સીસીટીવી કેમેરા જોયા, પોલીસ ફરિયાદ કરી, નાના સગાવાળા મળી ગયા છે। શું હતો એ સગાવાળાનું? એના સગા નામ નહીં ખબર મને। શું તપાસો આગળ કાર્યવાહી થશે? એટલે પોલીસ કેસ કર્યો છે, પોલીસ સ્ટેશન લઈ ગયા છે અમને જવાબ લેવા। આ વર્ષમાં આ ભ્રૂણ હત્યા તો પેલો કે હત્યા નહીં, કોઈ હત્યા નહીં થઈ, ડિલિવરી થઈ છે નોર્મલ। એના સગાને વિધિ માટે જ આપેલું, એના સગા વિધિના બદલે ત્યાં કચરા પેટીમાં ફેંકેલું। ભ્રૂણ હત્યા ભ્રૂણ હત્યા નહીં, અધૂરા માસે ડિલિવરી થયેલી। બહાર હોસ્પિટલની બહાર કચરા પેટીમાંથી મળ્યો, કપડામાં વીંટાળેલું કચરા પેટીમાંથી મળ્યો। કેટલા માસનું? 7 માસના અધૂરા મહિને જન્મ થયેલો હતો,